જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણે ચોથો અધ્યાય પૂરો કરી નાખ્યો. 42 શ્લોકમાં ભગવાને અધ્યાયનું જે નામ છે એ પ્રમાણે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન કર્મ અને એ કર્મમાંથી સંન્યાસ પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાનની મહાનતા, જ્ઞાનની જરૂરિયાત એ ભગવાને સમજાવી. અને હવે આ જ્યારે ચોથા અધ્યાયના સારાંશને આપણે રજૂ કરીએ છીએ ત્યારે ખરેખર તો એક વખત ચોથો અધ્યાયમાં જે પ્રવેશી ગયો ને એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. એટલો બધો સારો ચોથો અધ્યાય છે. એમાં જે ભગવાને શરૂઆત કરી અને ક્રમશઃ જે ત્યાં સુધી લઈ ગયા કે છેલ્લે કેવી રીતે છોડવું, તો કે યોગ સંન્યસ્ત કર્મણામ, અને પછી જે જ્ઞાન વિશેની જ્ઞાન છે એ સંશયાત્મા છિન્ન. અને ભગવાને હવે ચોથા અધ્યાયમાં જે કંઈ કીધું એમણે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, એમનો ટૂંકસાર અથવા તો એમનો સારાંશ જોઈએ તો શરૂઆતમાં સૌથી પહેલા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, ભગવાન ઉવાચ છે, ત્યાંથી ચોથા અધ્યાયની શરૂઆત થઈ. ભગવાન વાત કરે છે કે હું તને હવે જે સમજાવવાનો છું એ કોઈ વસ્તુ નવી નથી, એ પહેલેથી ચાલી આવી છે. અત્યારે હું તને કહી રહ્યો છું એટલા માટે કંઈ નવી નથી. બીજું, આટલા વર્ષો થયા, આ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એ છે. એટલા માટે હવે હું તને જે યોગની વાત કરું છું ને એ યોગ અવિનાશી છે, ક્યારેય નાશ ન પામે તેવો યોગ છે. બીજું, મેં આ જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં કોને કીધો તો એ યોગ? ત્યારે ભગવાન વાત કરે છે કે મેં સૂર્યને કીધો, સૂર્ય મનુ મારફત ઈક્ષ્વાકુ પાસે આવ્યો. આમ પરંપરાથી રાજર્ષિઓએ જાણ્યો છે આ યોગને. મનુએ સૂર્યને કીધો, સૂર્યએ વૈવસ્ત મનુને કીધો અને વૈવસ્તએ ઈક્ષ્વાકુને કીધો. એટલે આ એક જે ક્રમશઃ એમની જે પરંપરા છે, જેમ આપણી ઋષિ પરંપરા, શૈક્ષણિક પરંપરા હતી, ઋષિ પરંપરા કે એક ગુરુ વિદ્યાર્થીને શીખવે, એ બીજા એના વિદ્યાર્થીને શીખવે, ત્રીજા, અને આપણું અમૂલ્ય શાસ્ત્રો એમાં સચવાયેલું રહ્યું. એમ ભગવાને આ અવિનાશી યોગને કાળની શરૂઆતમાં સૂર્યને કીધો, સૂર્યએ વૈવત્સ મનુને કીધો, એમણે ઈક્ષ્વાકુને કીધો. અને વખત વીતતા, થોડો સમય વીતતા શું થયું? પૃથ્વી પર આ લુપ્ત થઈ ગયો. કોઈ કારણોસર પૃથ્વીમાં કોઈ એવી બાબતો થઈ કે જેમને કારણે આ લુપ્ત થઈ ગયો. અને આજે હું તને એ યોગ પાછો કહું છું, જે મેં સૂર્યને કીધો તો, સૂર્યએ મનુને અને મનુએ ઈક્ષ્વાકુને કીધો હતો. તો હવે પ્રશ્ન એ થાય કે આ લુપ્ત થઈ ગયો, વચ્ચેના સમયગાળામાં આ યોગ લુપ્ત થઈ ગયો. જો ભગવાને પહેલા કીધું હું તને જે યોગ કહી રહ્યો છું તે અવિનાશી છે, કોઈ દિવસ નાશ ન પામે, એટલે નાશ નહોતો થયો, લુપ્ત થઈ ગયો હતો, દેખાતો બંધ થઈ ગયો હતો. વચ્ચેના સમયગાળો એવો આવ્યો કે લોકો એમને સમજી ન શક્યા અથવા એ પ્રમાણે વર્તન ન કરી શક્યા. અને હવે હું તને આ ઉત્તમ પ્રકારનું રહસ્ય કહું છું. બીજું, ભગવાને આ યોગ કોને કોને કીધો? સૂર્યને, ઈક્ષ્વાકુ, વૈવસ્ત મનુને અને ઈક્ષ્વાકુને, એટલે રાજર્ષિઓ શબ્દ વાપરો. અને અર્જુન પણ ક્ષત્રિય છે, એટલા માટે અર્જુનને ભગવાન સમજાવે છે કે હવે આ યોગ હું તને કહું છું. બીજું, આપણને પ્રશ્ન એમ થાય કે આટલા ઉત્તમ વ્યક્તિઓને કીધેલો યોગ જો પૃથ્વી ઉપર લુપ્ત થઈ ગયો તો અર્જુન તો અત્યારે સામાન્ય વ્યક્તિ તરીકે છે, તો એમનો અર્થ કેવો રહેશે? એમ પણ ભગવાને કીધું કે આવું હું તને કહું છું એની પાછળનું કારણ શું છે? આ ઉત્તમ રહસ્ય કહું છું. ત્યાં ભગવાને શબ્દ વાપર્યો હતો, ભક્ત અસી મે સખા, તું મારો ભક્ત છો અને મારો સખા છો, એટલે હું તને આ વાત કરી રહ્યો છું. તારે માટે એટલા માટે જાણવું, જો હું તને એટલા માટે કહું છું કે તું મારો ભક્ત છો, અને મારે માટે ભક્તથી મોટું કોઈ છે જ નહીં. બીજી મહત્વની બાબત એ છે કે તું મારો સખા છો. યાર, ભક્ત અસી મે સખા, તું ભક્ત છો અને મારો સખા છો, એટલા માટે હું તને આ વાત કરું છું. અને તરત જ અર્જુન છે એ પ્રશ્ન કરે છે કે ભાઈ તમે એક બાજુથી એવી વાત કરો છો કે મેં આ સૂર્યને કીધો છે, સૂર્યએ વ્યવસ્થ મનુ અને ઈક્ષ્વાકુને વાત કરી. હવે તમે તો થોડા સમય પહેલા અહીંયા જન્મ છો, એટલે કે તમારો અહીં વસુદેવને ત્યાં તમારું આવવાનું થયું છે, દેવકી માતા દેવકીને ત્યાં.
તો પછી સૂર્ય તો અનંતકાળ પહેલા હતો, તો એ કેવી રીતે સંભવી શકે? અને ત્યારે અર્જુનને વાત કરતા ભગવાન કહે છે કે તું એક સામાન્ય વ્યક્તિ તરીકે જોવે છે, એટલે તારે માટે આ પ્રશ્ન બરાબર છે, મારે માટે બરોબર એટલા માટે નથી. અને ભગવાન અર્જુનને બહુ ચોખવટ કરે છે અને પોતે પોતાને પરમ તત્વ તરીકે અર્જુનને ઈશારો કરે છે કે તું મને સમજે છે એમ હું માત્ર તારો સારથી નથી યાર. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર જૂન, મારા અને તારા અનેક જન્મો પસાર થઈ ગયા. તાની અહમ વેદ સર્વાણી, તે બધાને હું જાણું છું. ત્યારે અર્જુને ખરેખર સમજી જવાની જરૂર હતી કે આ મારા પૂર્વકાળના બધા જ જન્મોને જાણે છે, એમના પોતાના પણ જાણે છે. તું નથી જાણતો, હું બધા જ જાણું છું એમ. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર જૂન, હે અર્જુન, મારા ને તારા અનેક જન્મો પસાર થઈ ગયા. તાની અહમ વેદ વ્યતિ સર્વાણી, તે બધાને હું જાણું છું. ખરેખર ભગવાને ત્યાં પોતે પરમાત્મા છે એવું એક થપ્પો મારી દીધો એમ. પછી ભગવાને એ પણ વાત કરી કે હું અજન્મા છું. તું એનો મતલબ એવો નહીં માનતો, હું તને એમ કહું છું કે બહુની મેં વ્યતીતાની જન્માની, મારા અને તારા ઘણા જન્મો વ્યતીત થઈ ગયા. તું એવી ક્યારેય ભૂલ ન કરતો કે હું જન્મું છું, કેમ કે તો તું પાપમાં પડીશ જો તું મને જન્મવાળો માનીશ ને તો. એટલે ભગવાન કહે છે હું અજન્મા છું, અવિનાશી છું અને દરેક પ્રાણીઓનો સર્વાણી ભૂતાની ઈશ્વરમ, હું દરેક પ્રાણીઓનો ઈશ્વર છું. અને એમ છતાં પણ હું શું કરું છું? પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, હું મારી પોતાની પ્રકૃતિને કાબુમાં કરું છું, કંટ્રોલ કરું છું. અને પછી સંભવામી આત્મમાયા, મારી પોતાની માયાથી હું મારી જાતને સંભવ્યું છું, મારી જાતને ઉત્પન્ન કરું છું. તારા અને મારા ઘણા જન્મો પસાર થઈ ગયા છે, હું બધું જાણું છું, તું નથી જાણતો. પણ એનો મતલબ એવો નથી કે તું મને સામાન્ય વ્યક્તિની જેમ જન્મેલો અને નાશ પામનારો માને, કેમ કે હું તો અવિનાશી છું, અજન્મા છું. અજન્મા છું એટલે અવિનાશી છું. અને સમગ્ર પ્રકૃતિમાં જે કંઈ પ્રાણી માત્ર છે, જે સર્વાણી ભૂતાણી, બધાનો હું ઈશ્વર છું યાર, બધાનો હું ઈશ્વર છું. અને એમને કારણે હું મારી પોતાની પ્રકૃતિ ઉપર હું પોતે કાબુ ધરાવું છું, હું પોતે કંટ્રોલ ધરાવું છું. એટલે ભગવાન કહે છે કે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને કાબુમાં કરી સંભવામી આત્મમાયા, હું મારી માત્ર માયાથી મારી જાતનું સર્જન કરું છું. અને પછી તરત વિશ્વ પ્રસિદ્ધ શ્લોકોની શરૂઆત કરે છે ભગવાન કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનવ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. 7મા શ્લોકમાં ભગવાન કહે છે જ્યારે જ્યારે આવું થશે ત્યારે હું મારી જાતનું સર્જન કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, હે ભરતવંશી અર્જુન, જ્યારે જ્યારે ધર્મનો ગ્લાનિ નાશ થશે, હાનિ થશે. એ ધર્મ કયો હોઈ શકે? જ્યારે સ્વધર્મ, દરેક વ્યક્તિઓ પત્ની એના પતિ તરફનો ધર્મ નહીં નિભાવે, પતિ એના પત્નીનો, પુત્ર એના પિતાનો, પિતા એના પુત્રનો, આમ જ્યારે દરેક ધર્મ એકદમ ગ્લાનિ થઈ જશે, અને ત્યારે હું સાચા ધર્મ સમજાવવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ, અને ત્યારે હું મારી જાતનું સર્જન કરીશ. અને પાછું સર્જન કરીને પાછું મારે શું કામ કરવાનું છે એનું પણ ભગવાને ત્યાં પ્રમાણ આપી દીધું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું ધર્મનું સ્થાપન કરવા માટે દરેક વ્યક્તિ પોતપોતાના સ્વધર્મ પ્રમાણે જો વર્તન કરવાનું ચાલુ કરે તો સમાજની અંદર રહેલી બધી બુરાઈ, બધી બદવી, બધા જ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય, સ્વર્ગ સમાન સંસાર બની જાય. અને ત્યારે હું આ સારા શુભ વ્યક્તિઓના રક્ષણ માટે, સાધુ લોકોના રક્ષણ માટે આવીશ. આમ ભગવાને વાત કરી કે સંભવામી યુગે, દરેક યુગમાં પરિત્રાણાય સાધુનાય વિનાશાય ચ દુષ્કૃતા. બીજું, મને જે આવી રીતથી જાણવા વાળો છે ને, મને પોતાને કે હું મારી માયાથી પોતાની પ્રકૃતિને કાબુમાં કરી મારી પોતાની માયાથી હું મારી જાતનું સર્જન કરું છું અને આવીને આવા કાર્ય કરું છું, આવા સાચા અર્થમાં મને જે જાણે છે ને એ વ્યક્તિ પણ જન્મ અને મૃત્યુને પ્રાપ્ત નહીં કરે.
એમાં એ પણ જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જશે. બીજું, મારો જન્મ અને મારું કર્મ છે દિવ્ય છે. મારો જન્મ છે એ પણ દિવ્ય છે. હું સામાન્ય વ્યક્તિની જેમ જન્મતો નથી. સામાન્ય વ્યક્તિની જેમ જન્મવું, આ શરીરની જે કાંઈ પાંચે પાંચ છ વિકારો છે, વિકારો મને લાગુ નથી પડતા. વિતરાગ ભય ક્રોધ, મારી આ વિત રાગ ભય અને ક્રોધ, મારામાં અનુરાગ ભય અને ક્રોધ રહિત થઈ જાઉં છો એમ. અને એટલો બધો એમના રહિત થઈ જાઉં છું. મહાભારતની અંદર પુષ્કળ એવા પ્રમાણો છે કે ભગવાને વિત રાગ ભય ક્રોધ, રાગ વગર, ભય વગર અને ક્રોધ વગરના કાર્યો કર્યા છે. બીજું, જે જ્ઞાનરૂપી તપ વડે ઘણા લોકો મને પામી ચૂક્યા છે, જેમણે પોતાના જ્ઞાનરૂપી તપ વડેથી કર્મોને તપાવ્યા છે, એવા ઘણા લોકોએ મને પ્રાપ્ત કર્યો છે. અને બીજી બાબત, ભગવાન ત્યાં બહુ સરસ મજાની ચોખવટ કરે છે, તને હું કયા રૂપમાં તારે મને જોઈએ છીએ, તું મને કયા રૂપમાં ઈચ્છે છે, તું કે. તું મને સખા તરીકે ઈચ્છે છે તો હું તને સખા તરીકે પ્રાપ્ત થઈશ. તારી ઈચ્છા સારથી તરીકેની તો હું સારથી તરીકે મળીશ. માસી પૂતનાની પહેલાના વખતમાં ઈચ્છા હતી અને સંતાન તરીકે, તો હું એમનું ત્યાં સ્તનપાન કરવા માટે આવ્યો. જેની જે ઈચ્છા યથા મામ ભજન્તે, મને જેવી રીતે જે ભજે છે તેમને હું તે પ્રમાણે પ્રાપ્ત થઈશ, આવું ભગવાન ખુદે કીધું છે. અને શું કામ? લોકો મારા માર્ગને સર્વથા માર્ગમ અનુવર્તનતે, લોકો મારા વર્તમાન માર્ગને અનુસરે છે, સર્વ પ્રકારે લોકો અનુસરે છે. માટે તમે જેમને પણ કોઈને પ્રિય હોય તે તમે મારા બની જાઓ એમ. તમને પતિ છે તો પતિ બનાવી દો, તમને ભાઈ પ્રિય છે તો મને ભાઈ બનાવી લ્યો. હું એ જ રૂપમાં તમને પ્રાપ્ત થઈશ. અને જેમ હું તમને બધાને બધા રૂપમાં પ્રાપ્ત થાવ છું ને, એમ તમે તમારા પિતા પાસે, એક સાચા અર્થમાં પુત્ર પત્ની પાસે, પતિ પુત્ર પાસે પિતા, એમ સાચા અર્થમાં તમે એમને એ રૂપમાં પ્રાપ્ત થાવ જેમને હું જે રૂપમાં પ્રાપ્ત થાવ છું. એવું ભગવાન કહેવા માંગે, યથા મામ ભજન્તે, જે લોકો મને જેવી રીતે ભજે છે તેમને હું તેવી રીતે પ્રાપ્ત થાવ છું અને લોકો મારા માર્ગને અનુસરે છે. બીજું, ભગવાને એક વાત કરી કે કર્મફળ છે એ ખૂબ જ ઝડપથી સિદ્ધિ આપવા વાળું છે. એટલે લોકો દેવતાઓનું પૂજન કરીને એમની પાસેથી કર્મથી સિદ્ધિ તરત જ પ્રાપ્ત કરી લે છે, દેવતાઓના પૂજન. પછી ભગવાને ત્યાંથી આગળ જતા વાત કરી કે આ સમગ્ર સૃષ્ટિની અંદર જે કંઈ વ્યવસ્થાઓ મેં કરી છે, એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ ચાર વ્યવસ્થાઓ, જ્યાં વર્ણ વ્યવસ્થા છે, મેં ગુણ અને કર્મ પ્રમાણે વ્યવસ્થા કરી છે. જેનામાં જેવો ગુણ છે અને જેવો જે કર્મ કરી રહ્યા છે એ પ્રમાણે એમની મેં વ્યવસ્થા કરી છે. એનો મતલબ એવો નથી કે એ કાંટાની વાડ નથી, એ વાડ છે જ નહીં, ત્યાં સરહદ છે. એક સરહદનું નામ ગુણ છે અને એક સરહદનું નામ કર્મ છે. જો એ સરહદ ઉપર જઈને તમે તમારો ગુણ બતાવશો તો તમે ત્યાંથી બીજે જઈ શકશો, કર્મ બતાવશો તો તમે ત્યાં જઈશો. પણ આગળના શ્લોકમાં ભગવાને કીધું તો સ્વધર્મ નિધનમ શ્રેય, પોતાના ધર્મમાં મૃત્યુ પામવું. કદાચ હોઈ શકે વિગુણ, સારી રીતે આચરેલો ન પણ હોય, પણ એમ છતાં એ શ્રેષ્ઠ છે. અને મેં ગુણ અને કર્મ પ્રમાણે ચારે વર્ણોની વ્યવસ્થા કરી છે. અને એમ છતાં તું મને અકર્તા જાણ. એ વાત 100% સાચી છે કે આ મારી જ વ્યવસ્થા છે, પણ હું એમની અંદર બંધન કરતા નથી. તું મને અકર્તા જાણે, ભલે મેં કર્યું હોય પણ હું એનો કરતા નથી. અને પછી ભગવાન તરત આગળના શ્લોકમાં કહે છે, અને મોક્ષ માટેનું એક અદ્ભુત શસ્ત્ર આપે છે કે ન મે કર્મ ફલે સ્પૃહા અને ન મામ કર્માણી લિંપતિ. મને કર્મના ફળમાં સ્પૃહા નથી. અને એમને કારણે શું થાય છે? મને કોઈ કર્મો લેપતા નથી, મને કોઈ કર્મો બાંધતા નથી. તેમ અને આવી રીતથી જે લોકો મને જાણે છે ને, એમને કર્મો બાંધતા નથી. ભગવાને તો ત્યાં સુધીનું કીધું છે, ન મે કર્મ ફલે સ્પૃહા ન મામ કર્માણી લિંપતિ. મને તો કર્મના ફળમાં સ્પૃહા નથી. બીજું, મને કોઈ કર્મ ક્યારેય લેપતા નથી. અને મને જે સાચા અર્થમાં આવી રીતથી જાણે છે ને, એમને પણ એના કર્મો લેપતા નથી. એટલે કર્મ છે અને અકર્મ છે, એ બાબતમાં તપાસ કરવી, એ બાબતને ચોખવટથી રજૂ કરવું. એમાં ભગવાને એવી વાત કરી કે આ બાબતમાં કિમ કર્મ કિમ અકર્મ,
કવયઃ અપી મોહિતઃ, પંડિતો પણ તેમાં મોહિત થઈ જાય છે. જે મહાન વિદ્વાન વ્યક્તિઓ છે એ પણ મોહ પામે છે કે કર્મ શું છે ને અકર્મ શું છે. અને એમ છતાં ભગવાન કહે છે તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. ભગવાને વચન આપી દીધું કે ત્યાં ભલે મોટા મોટા પંડિતો મોહિત થઈ જતા હોય પણ અનુભવીઓ અને કર્મયોગીઓને નડતું નથી. અને તત્તે કર્મ પ્રવક્ષ્યામિ, જ્યાં પંડિતો મોહિત થઈ જાય છે, બુદ્ધિશાળીઓ પોતે મોહ પામે છે ને, એ કર્મ હું તને કહીશ, પ્રવક્ષ્યામિ, બહુ સારી રીતે સમજાવીશ. અને એનાથી તને ફાયદો શું થવાનો છે? તો કે યત જ્ઞાત્વા મોક્ષ્યસી અશુભાત. તારા જે કાંઈ અશુભ છે ને એમાંથી તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે, એમાંથી તું છૂટી જઈશ. પછી ભગવાન તરત વાત કરે છે કે ભાઈ ખરેખર આ તારે બધું જાણવું જોઈએ. શું કામ? કેમ કે કર્મની ગતિ છે ને એ બહુ ગહન છે. ગહના કર્મણો ગતિ, માટે તારે કર્મને જાણવા જોઈએ, અકર્મને જાણવા જોઈએ અને એમની સાથે સાથે વિકર્મને પણ જાણવા જોઈએ. મિત્ર, આપણે પણ આ કરવું જોઈએ. આપણા કર્મ, અકર્મ અને વિકર્મને જાણવા જોઈએ. કેમ કે કર્મની ગતિ ખૂબ ગહન છે, ખૂબ અતિશય ગહન છે. બીજું, કોઈ પણ કર્મ કરીએ સંપૂર્ણ, જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જોવે છે ને તે બુદ્ધિશાળી છે, એવું ભગવાને કીધું. જે કર્મની અંદર અકર્મને જુએ અને અકર્મમાં કર્મને, એટલે કે લોક હિતાર્થે પરોપકાર માટે કર્મ કરતા થઈ જાઓ. જો તમારે મોક્ષ જોતો હોય, આ કર્મના બંધનમાંથી છૂટવું હોય, બહુ ગહન છે. આમની અંદર પંડિતો પણ ફસાઈ ગયા છે, વિદ્વાન વ્યક્તિઓ પણ નક્કી નથી કરી શક્યા. એમ છતાંય જો તમારે એમાંથી મોક્ષ જોતો હોય ને તો કર્મમાં અકર્મને, અકર્મમાં કર્મને જુએ છે, ભગવાન કહે છે તે પંડિત છે. બીજું, સંપૂર્ણ કર્મ છે એક તો કેના વિના થવા જોઈએ? કામના વિના ના થવા જોઈએ. અને જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયેલા હોય ને, જેમના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયેલા હોય અને જે કામનાઓ રહિત કર્મ હોય ને, તે સાચો પંડિત છે. આસક્તિ છોડી અને જો કર્મ કરવા વાળા, અને કર્મો કરતા હોવા છતાં પણ તે લોકો કંઈ કરતા નથી એવું ભગવાને સ્પષ્ટ કીધું. જો તું એક વખત કર્મમાંથી આસક્તિ છોડી દે, પછી તું ગમે તે કરીશ ને, તને બંધનરૂપ નહીં થાય. કેમ કે સમતા આવી ગઈ, યોગ આવી ગયો છે. છેલ્લા જે ભાગ છે એમાં ભગવાન એ જ કહે છે કે ક્ષમતા છે. માટે આસક્તિ રહિત કર્મ કરવાથી તારે બધા જ કર્મો છે ને એ અકર્મ બની જશે, કર્મ નહીં જેવું થઈ જશે. બીજું, તને જે કાંઈ આ આપમેળે પ્રાપ્ત થયું છે એમાં તું સંતુષ્ટ રાખ. કોઈ પણ જાતના પ્રયત્ન વિના તને પ્રાપ્ત, યદૃચ્છયા શબ્દ ભગવાને ત્યાં વાપર્યો હતો. યદૃચ્છયા લભતે, આપમેળે જે કાંઈ તને પ્રાપ્ત થયું છે તેમાં સંતોષ રાખવાનો. પછી વિમત્સરઃ શબ્દ એ જ શ્લોકમાં ભગવાને વાપર્યો. અદેખાઈથી દૂર થઈ જા, અદેખાઈ વગરનો બની જા. તને કોઈ પણની વ્યક્તિને ગમે તેવી તારા કરતા ઊંચી પરિસ્થિતિ હોય પણ એમનું અદેખાઈ ન કર. બીજું, તારે શું થવાનું છે? દ્વંદ્વોથી રહિત બનવાનું છે. દરેક પ્રકારના દ્વંદ્વ છે એમનાથી રહિત બની અને તું ક્ષમતાવાળા કર્મો કરવાનો ચાલ. તું ક્ષમતાવાળો બની અને જો કર્મ કરીશ ને તો તને કર્મ બાંધશે નહીં. પણ આ ત્રણ વસ્તુ તારે કરવાની છે. જે મળેલું છે તેમાં સંતુષ્ટ થઈ જા, અદેખાઈ કરવાનું છોડ, અદેખાઈથી રહિત થઈ જા અને દ્વંદ્વોથી પર થઈ જા. તારે માટે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, પ્રતિકૂળ અનુકૂળ, માન અપમાન, આદર અનાદર બધું જ સરખું થઈ જાય અને પછી ક્ષમતાયુક્ત થઈને જો તું કર્મ કરીશ ને, ગમે તેવું કર્મ કરીશ, તું જેને ઘોર કર્મ કહે છે એમાં તારે માટે જય પરાજય, માન અપમાન, મારો પોતાનો, મારો કે પારકો, આવું બધું છોડીને તું ક્ષમતાયુક્ત કર્મ, માત્ર યુદ્ધ મારી સામે આવ્યું છે, યદૃચ્છયા લભતે, સામેથી મળેલા આ યુદ્ધ મને સામેથી પ્રાપ્ત થયું છે, મેં પ્રયત્ન નથી કર્યો, સામેથી આવી પડ્યું છે અને એમાં હું સંતુષ્ટ છું અને હવે યુદ્ધ કરવા જોડાઈ જાઉં. પછી સવારથી સાંજ સુધી તું લાખો લોકોને મારીશ તોય ભગવાન કહે છે કર્મ તને બાંધશે નહીં. યાર, બાંધતા નથી. આસક્તિ રહિત અને સ્વરૂપમાં જે સ્થિત બુદ્ધિ વાળો છે અને જે યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે, જે યજ્ઞને માટે કર્મનું આચરણ કરે છે, યજ્ઞાર્થાય,
યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે, જે યજ્ઞ માટે કરે છે ને તેના બધા જ કર્મો છે, સમગ્ર કર્મ. એટલે સમગ્ર કર્મ એટલે એમના સંચિત કર્મ છે, એ સંચિત કર્મ હોય કે પછી આગળના એના કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, બધા જ પ્રકારના જે છે એ ત્રણે ત્રણ પ્રકારના કર્મો છે એ પ્રવિલીયતે, વિલીન થઈ જાય છે, નાશ પામે છે. આમ બહુ સરસ મજાનો આપણે આ થોડાક સાઇઝને ધ્યાનમાં રાખી અને આપણે સારાંશના 2 વિડીયા બનાવશું. એમાં અહીંયા પ્રથમનો 4થા અધ્યાયના સારાંશનો પ્રથમ ભાગ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.